અમદાવાદના કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી છે। દેશી દારૂ ભરેલી ગાડીએ અકસ્માત સર્જ્યો, જ્યાં અકસ્માતમાં એએસઆઈનું મૃત્યુ થયું, એક પોલીસ કર્મી ઘાયલ થયો છે। કોના નામ પર રજીસ્ટર્ડ હતી, શું વિગત? ઝાકીર શેખ કરીને ઈસમના નામ પર આ ગાડી જે રીડ્સ ગાડી છે રજીસ્ટર્ડ હોવાનું જાણવા મળેલું છે, એટલે ગાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ખેડા જિલ્લાની હદમાં કોઈક જગ્યાએથી લાવતા હોવાની પ્રાઇમરી વિગતો છે। વધુ તપાસ હાલ ચાલુમાં છે। ગાડી અમદાવાદ તરફ આવી રહી હતી, ક્યાં આવી રહી હતી, દારૂ ક્યાં લઈ જવાનો હતો, પ્રાથમિક હકીકત ખરી? દારૂ સપ્લાય બાવડા પાસેથી પાસ થતી હતી। આ ગાડી બની શકે કે સિટી તરફ કોઈ વિસ્તારમાં જતી હોય એવું બની શકે, એટલે જે અજાણ્યા ઈસમો ભાગી ગયા છે એમને મેળવીને વધુ વિગતો મેળવીએ છીએ। છતાં જે ગાડી માલિક છે એને પણ અમે પકડીને એની પાસેથી પણ આ વિગત લઈશું કે આ ગાડી એને કોણે અને શેના માટે આપી હતી। ગાડીમાં જે રીડ્સ ગાડી છે એમાં 2 લોકો હતા અને અમારી જે પીસીઆર છે એમાં જીઆરડી જે બળદેવભાઈ નીનામા અને બીજા એક કર્મચારી હતા। એ ગાડીને ઓવરટેક કરીને એને રોકવાનો ટ્રાય કર્યો, એ દરમિયાન એ રીડ્સ ગાડીએ રોકી નહીં અને જે પીસીઆર બોલેરો હતી એને ટક્કર મારી અને એ દરમિયાન જે ગાડીમાં બેઠેલા કર્મચારી હતા તે પૈકી ગાડીના ઇન્ચાર્જ એએસઆઈ બળદેવભાઈ નીનામાને ખૂબ ગંભીર ઈજા થયેલ હતી અને હમણાં એમનું સવારે સારવાર દરમિયાન કરુણ નિધન થયું છે અને હાલ આ બાબતે પોલીસ દ્વારા 302 અને અન્ય કલમો 307 અને અન્ય બીજી કલમો લગાડીને ગુનો દાખલ કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। આ ઉપરાંત આ ગાડીમાં વધુ તપાસ કરતાં લગભગ 14,000 રૂપિયાનો દેશી દારૂ જુદી જુદી થેલીઓમાં પેક કરેલો મળ્યો છે અને ગાડી જે રીડ્સ ગાડી હતી એમાં જે 2 માણસો બેઠેલા હતા, અજાણ્યા માણસો, એ આ દરમિયાન ટક્કર મારીને ભાગ્યા છે। જે કર્મચારીઓને વાગેલું હતું એટલે એ લોકો એમનો પીછો નહીં કરી શકે, એ દરમિયાન એ ભાગ્યા છે અને ટૂંક સમયમાં અમારી ટીમ એમને પકડી લેશે। હાલમાં આજે દારૂ જ્યાંથી લાવેલા છે, જે ગાડી માલિક છે અને જે રિસીવર છે એ તમામ વિરુદ્ધ વધુ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાલ ચાલુમાં છે। તો ગ્રામ્ય પોલીસે આરોપીને લઈને આ સમગ્ર અપડેટ આપ્યું અને કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી હતી। આ ટક્કરમાં આખરે દેશી દારૂ ભરેલી ગાડીએ અકસ્માત સર્જ્યો હોવાની વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને અકસ્માતમાં એક એએસઆઈનું મૃત્યુ થયું છે, એક પોલીસકર્મી ઘાયલ પણ થયો હોવાની વિગતો મળી રહી છે। પોલીસકર્મી બળદેવજી નીનામા તેનું મૃત્યુ નિપજ્યું હોવાના મળી રહ્યા છે અહેવાલ।